आप देख रहे हैं शहर क्राइम डिजिटल न्यूज चैनल। गुजरात एटीएस ने इंडियन कोस्ट गार्ड और एनसीबी के साथ मिलकर अरब सागर में से एक ज्वाइंट ऑपरेशन चलाकर 6 पाकिस्तानियों को भारी मात्रा में ड्रग्स के साथ पकड़ा गया है। इस ऑपरेशन में 480 करोड़ रुपए की ड्रग्स जब्त की गई है। सभी आरोपियों को पोरबंदर लाया जा रहा है। कोस्ट गार्ड, एटीएस और एनसीबी ने मिलकर अब तक 3135 करोड़ रुपए की ड्रग्स जब्त की है। 11 और 12 मार्च को रात भर यह ज्वाइंट ऑपरेशन चलाया गया और कोस्ट गार्ड ने मुखबिर से मिली सूचना के आधार पर अरब सागर में एक नाव को ट्रेस किया, जिसमें पाकिस्तानी नाव के 6 चालक दल को लगभग 480 करोड़ रुपए मूल्य की लगभग 80 किलोग्राम ड्रग्स के साथ पकड़ा। नाव को पोरबंदर से लगभग 350 किलोमीटर दूर अरब सागर से आईसीजी जहाजों और डोनिया विमान के समुद्री हवाई समन्वित अभियान में पकड़ा गया। ऑपरेशन में आईसीजी, एनसीबी और एटीएस गुजरात के बीच अच्छे तालमेल का प्रदर्शन नजर आया है और यही वजह है पिछले 3 वर्षों में एटीएस गुजरात और एनसीबी के साथ संयुक्त रूप से आईसीजी द्वारा की गई अब तक की यह 10वीं गिरफ्तारी, जिसमें 3135 करोड़ रुपए मूल्य की 517 किलोग्राम नशीले पदार्थ को पकड़ा है। नहीं तो ना आपे એટલે તો કીધું જ લોકો આપે તો ફરી બધી ક્યાં જેમ કે આપને બધાને ખબર છે કે આપણા બાજુના જે કન્ટ્રી છે પાકિસ્તાન અને ઈરાન, આના જે ડ્રગ સ્મગલર્સના કાર્ટેલ છે એ ઘણી વખતે દરિયા માર્ગનો ઉપયોગ કરીને ભારતમાં ડ્રગ્સનો જથ્થો પહોંચાડવાની કોશિશ કરે છે। તો આ જે પ્રયાસમાં એ લોકો ફરીથી ટ્રાય કરતા હતા અને એટીએસના પોલીસ ઇન્સ્પેક્ટર જેએમ પટેલને એક બાતમી મળી હતી થોડાક દિવસો પહેલા કે આજે 12 તારીખે અર્લી મોર્નિંગમાં પોરબંદર નો જે દરિયો છે એની સામે એક નિશ્ચિત પોઈન્ટ ઉપર જે કે આપણા દરિયા કોસ્ટ પોરબંદર કોસ્ટથી લગભગ 185 નોટિકલ માઇલની દૂરી ઉપર છે। એ જગ્યા ઉપર એક પાકિસ્તાની બોટ ગ્વાદરથી નીકળીને આવવાની છે અને આ ગ્વાદરથી નીકળીને આવવાની જે બોટ છે એની અંદર કેટલોક હેરોઇન યા મેથામ્ફેટામાઇનનો જે જથ્થો છે એ આવનાર છે અને આ બોટ આગળ કોઈ એક ઇન્ડિયન બોટને માલનો આપીને અને આ માલ આગળ દિલ્હી કે પંજાબ પહોંચાડવાનો છે। તો આ જ્યારે બાતમી જેએમ પટેલને મળી તો એ એટીએસના સિનિયર અધિકારીઓ જોડે શેર કરી। એ બાતમીના આધારે અમારે અહીંયાથી એનસીબી ઓપરેશન દિલ્હીની જે ટીમ છે એને પણ સંપર્ક કરવામાં આવેલો, ઇન્ડિયન કોસ્ટગાર્ડની ટીમને સંપર્ક કરવામાં આવેલો। એટીએસ તરફથી ઇન્સ્પેક્ટર પીવી દેસાઈ, ઇન્સ્પેક્ટર વીએન વાઘેલા, સબ ઇન્સ્પેક્ટર ગુજર, સબ ઇન્સ્પેક્ટર એડી પરમાર અને સબ ઇન્સ્પેક્ટર મનીષ, એ બધાની એક ટીમ બનાવવામાં આવેલી। એનસીબી દિલ્હીથી પણ ટીમ જે આવેલી એ પણ પોરબંદર પહોંચી। બધી ટીમ્સ ત્યાંના કોસ્ટગાર્ડના શિપમાં બોર્ડ થઈને એ લોકોએ જે બાતમીવાળી જગ્યા હતી ત્યાં જઈને સર્વેલન્સ રાખ્યો। રાડાર્સ અને એના જે એર જે સર્વેલન્સ કરવાનો હોય છે એ બધી રીતે આનો સર્વેલન્સ કરીને એ જે બાતમીવાળી જગ્યા ઉપર એક શંકાસ્પદ બોટ આજે અર્લી મોર્નિંગમાં જોવા મળી અને એને બહુ ગેલેન્ટ તરીકે કામ કરતા આ બોટના ઇન્ટરસેપ્ટ કરી, ચેક કરી અને ચેક કરતા એ બોટ ઉપરથી 6 પાકિસ્તાની માણસો મળી આવેલા। જે પાકિસ્તાની માણસો મળી આવેલા છે એ બધા પશ્ચિમી ગ્વાદર બલુચિસ્તાન એરિયાના રહેવાસી છે। એ આ માણસો પાસેથી એક બોટ પણ જે બોટ ઉપર એ સવાર હતા એમાં લગભગ 60 પેકેટ ડ્રગ્સના મળી આવેલ છે। પ્રારંભિક રીતે જોતા એ બધું જે જથ્થો છે ટ્રાન્સપેરન્ટ પેપર્સમાં છે થોડો ઘણો, તો એની અંદર એ પ્રાથમિક રીતે મેથામ્ફેટામાઇન હોય એવો લાગી રહ્યો છે। તો જે 60 પેકેટ છે એની જે હાલ કોસ્ટ પર લાવવાની કામગીરી ચાલુ છે। એને જે કુલ જથ્થો જે છે એનો વજન મિનિમમ 60 કેજી થશે, પરંતુ એનો જે ડિટેલ છે એ આપણે અમે જ્યારે એને લાવીને ચેકિંગ કરીશું ત્યારે જણાવી આપશું અને એની જે અંદાજિત કિંમત છે એ લગભગ 420 કરોડ મિનિમમ રહેશે। ત્યાંથી કોણે મોકલાયું છે? રિસીવર કોણ? હા, જે અમારા પાસે હાલ સુધીની માહિતી છે એમાં ગ્વાદરમાં રહેતો એક સ્મગલર છે જેનું નામ હાજી મુસ્તફા છે, એને દ્વારા એ માલ મોકલવામાં આવેલ હતો અને અહીંયાની જે આઈડેન્ટિટી છે એ આઈડેન્ટિટી ડીપ સી ની અંદર ફક્ત એક ચેનલ ઉપર આઈડેન્ટિટી આપેલી છે જે કે અહીંયાના જે માણસ છે એનો કોડ જે હતો એ મુસ્તફા થવાનો હતો અને ત્યાંનો જે માણસ, માફ કરજો કે એ જે અહીંયાનો મોકલનાર માણસ છે એનો નામ હાજી મુસ્તફા છે। જે કોલ સાઇન અહીંયાનો માણસનો હતો એ અબ્બાસ હતો। એના અલાવા અહીંયાથી કોણ લેનાર હતો એ બાબતમાં હાલ તપાસ અમે આગળ કરીશું। અબ્બાસ કોણ છે? અબ્બાસ કોલ સાઇન છે જે માણસનો જે લેવા આવવાનો હતો, એને ઓરિજિનલ નામ છે કે નહીં એ અમે હાલ નહીં કહી શકીએ, પરંતુ એક પર્ટિક્યુલર ચેનલ ઉપર આ કોલ સાઇનથી કોલ કરતા એ
એ સામેવાળો જવાબ આપવાનો છે. મુસ્તફાનું નામ અગાઉ કેટલા કેસમાં નીકળી ચૂક્યું છે? એ અમે ઘણી બધી એજન્સીઝમાં જે ઇન્ટરનેશનલ સ્મગલર્સ પર કામ કરે છે એમાંથી માહિતી ભેગી કરીએ છીએ, કારણ કે કોમન નેમ પણ ઘણી વખતે હોય છે, તો એના ઉપર કેટલા કેસીસ છે, કેટલો મુદ્દામાલ આજ સુધી ઇન્ડિયામાં મોકલવાની કોશિશ કરી છે, એ બધું અમે તપાસમાં મેઇન સિન્ડિકેટ સર કોણ હોશે કે ઇન્ટરનેશનલમાં કઈ જ્યાં સુધી આપણે એટીએસ કે તપાસમાં પહોંચી જ નથી પહોંચી હજી સુધી? નહીં, એવો છે કે ઘણી વખતે એટીએસ ના ઘણા બધા તપાસમાં આપ જોયા છે કે ભાઈ એમાં રિસીવર, સપ્લાયર્સ અને મોટા મોટા જે સ્મગલર છે એ બધાના નામ ખુલ્યા છે, અને એ કેસમાં પણ આ જ રીતે અમે આગળ તપાસ કરી. મેઇન આકાશ સુધી ક્યારે પહોંચીશું આપણે? મેન આકાશ સુધી અમે પહોંચી ગયા છીએ, આનો નામ ખુલ્યો છે, તો અમે આ નથી કહેતા કે ભાઈ આ કેસમાં ક્યારે ખુલશે, પરંતુ અમારી તપાસ એ કન્ટિન્યુઅસલી જારી રહેશે, અને ભલે કોઈ પણ આકા હોય પરંતુ એ ગુજરાત મારફતે જે માલ મોકલવાની આની કોશિશ છે એ દર વખતે અમે એને પૂરો કરીશું, અને ક્યારે પણ નીકળવા દઈશું. આખું ક્યાં આગળ જવાનું હતું, આખી કઈ રીતે લોકોની લાઈન ક્યાં સુધી પહોંચવાનું? જો હાલમાં જે દરિયામાંથી અમે છે જે આરોપીઓ છે એને પકડીને પોસ્ટ ઉપર પહોંચ્યા જ છીએ, એની અમે તપાસ કરીશું, આનું ઇન્ટ્રોગેશન કરીશું, એના પછી આગળની બધી ડિટેલ્સ કહીશું, પરંતુ બાતમી પ્રમાણે આ મુદ્દામાલ જે છે એ દિલ્હી યા પંજાબ સાઈડ જનાર હતો. સર, આ આરોપીઓ જથ્થો લાવતા નથી, સપ્લાય કરતા માટે કોઈ ચોક્કસ કોડ વાપરતા હતા લોકો? હું કીધું એ દરિયામાં જનરલી આ લોકો જ્યારે સપ્લાય કરતા હોય છે તો પહેલાથી ફિક્સ થયેલા કે VHF ચેનલ ઉપર મોકલનારનો અને લેવનારનો આ બંનેના કોડવર્ડ્સ હોય છે, અને આ કોડવર્ડ્સ ઉપર એ બંને કમ્યુનિકેટ કરીને એ પર્ટિક્યુલર પોઈન્ટ ઉપર પર્ટિક્યુલર ડેટ અને ટાઈમ ઉપર પહોંચીને માલની લેવેચ કરે છે. અસર જે પકડાય છે 5 પાકિસ્તાનીઓ, એ લોકો પહેલા બી આવીને આવી ચૂક્યા છે, અને એ લોકોનું શું બેકગ્રાઉન્ડ એ પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે? એ પ્રાથમિક તપાસમાં 6 જે માણસો છે એ ફિશરમેન છે, પરંતુ આ લોકોએ ઇન્ડિયામાં કેટલી વાર આવ્યા એ બાબતમાં અમે હાલ તપાસ. પેમેન્ટ વિશે કોઈ સ્પષ્ટતા થઈ છે કે કોઈ પેમેન્ટ આપવામાં? નહીં, ફિશરમેન્સને જનરલી એમ પણ પેમેન્ટ્સ એના જે અકાઉન્ટ દ્વારા ત્યાં જ આપવામાં આવે છે. જે મેન ડ્રગ માફિયા હોય છે એ એના સપ્લાયર્સને જે પેમેન્ટ કરે છે એ એની ચેનલ બાબતમાં આ લોકોને એટલી ખબર નથી. સપ્લાય સંપૂર્ણ બંધ નહીં થાય આપણાથી કહેવાય કે ચાલુ રહેશે? અમારા પ્રમાણે સપ્લાય બંધ કરવાના જ પ્રયાસો છે, અને હાલ સુધી અમે ઘણા બધા સક્સેસફુલ થયા છે. આપણે અગર જોશો તો એક જ મહિનાની અંદર વેરાવળ ખાતે 50 કિલો, આ બીજો લગભગ 60 કિલોથી વધારે, એનસીબી જોડે મળીને બીજો 3300 કિલો, આ બધા જે મોટા મોટા જથ્થા છે એના લીધે અમે માનીએ છીએ કે ઘણા બધા નેટવર્ક્સ તૂટી ગયા છે. હાલમાં જે રિસેન્ટમાં એક કોન્સ્પિરેસીનો જે અમે કેસ કર્યો એમાં ભારતનો એક બહુ મોટો જે સ્મગલર છે ઈશા રાવ, જે કે પહેલા પણ વોન્ટેડ રહ્યો છે, એના એટલી તકલીફ પડી છે કે એની ફેમિલી જે કોર ફેમિલી છે, એની વાઈફ એના બાળકોનો ઉપયોગ કરીને, એની દીકરીનો ઉપયોગ કરીને આ કરવા માંગે છે. આ એક સિગ્નલ છે કે બધા જે નેટવર્ક છે એમાં એના બહારથી કામ કરવા વાળા માણસો ઓછા મળે છે. તો જે સેન્ટ્રલ એજન્સી છે, સ્ટેટની એજન્સી છે, એ એના જુદા જુદા પ્રયાસોથી એ પૂરા સિન્ડિકેટને, કાર્ટેલને રોકવામાં બહુ વધારે સફળ રહી છે એવું મારું માનવું છે. સાહેબ, હાજી મુસ્તફાનું નામ આવ્યું, આપણે જે કેસો કર્યા છે આટલા ટાઈમમાં એમાં કેટલી વખત એનું નામ આવ્યું, બીજો નાનું આખું નેટવર્ક શું છે?